શ્રદ્ધા એક એવી ભવિષ્યવાણી જેણે બધાને ચોંકાવી દીધા અને એક પરિવાર માટે બનેલો એક અવિસ્મરણીય ચમત્કાર. આજે આપણે શ્રી ગોગાજી મહારાજની એક એવી કથા વિશે વાત કરીશું જેણે એક પરિવારની શ્રદ્ધાને ખરેખર હંમેશ માટે બદલી નાખી. આખી વાતનો સાર આ એક સવાલમાં જ છે. શું ખરેખર એવું બની શકે કે ફક્ત એક રાત કોઈ પરિવારની શ્રદ્ધાને જીવનભર માટે બદલી નાખે? ચાલો આપણે રાત્રે બનેલી ઘટનાઓને જરા નજીકથી જોઈએ અને સમજીએ. તો આ કથા આપણને લઈ જાય છે એક ચોક્કસ સમય અને સ્થળ પર. જગ્યા છે ગુજરાતનું ઉમતા ગામ અને સમય છે 10 ઓગસ્ટ 2008નો. હવે આખી કથાના કેન્દ્રમાં છે બે ભાઈઓ, હરીશ અને હિતેશ, અને એમની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ જ હતી જેણે આ બધી અસાધારણ ઘટનાઓ માટે જાણે કે પાયો નાખ્યો. તો ઉમતા ગામમાં દર વર્ષે શ્રી ગોગાજી મહારાજનો એક મોટો ઉત્સવ થતો, જે શ્રદ્ધાળુઓ માટે એકદમ કેન્દ્ર સમાન હતો. હરીશભાઈ અને હિતેશભાઈ તો છેક 1997થી એટલે કે એક દાયકો કરતાં પણ વધુ સમયથી ત્યાં નિયમિત જતા હતા. અને જ્યારે આ ભાઈઓ ઉત્સવમાં હોય ત્યારે એમની પત્નીઓ ઘરે એમની લકવાગ્રસ્ત માતાની સંભાળ રાખતી. અને જેમ જેમ દેવતાના પરચાઓની વાતો ફેલાતી ગઈ એમ દર વર્ષે ભીડ પણ વધતી જતી હતી, જેનાથી એક અનોખું જ વાતાવરણ સર્જાતું. હવે એ ખાસ રાત્રે શું થયું? ભીડ એટલી બધી વધી ગઈ કે બંને ભાઈઓએ બીજા લોકોને જગ્યા મળી રહે એ માટે એક નાનકડો નિર્ણય લીધો. એ લોકો મુખ્ય ઓટલા પરથી ઉતરી ગયા અને નજીકમાં એક લીમડાનું ઝાડ હતું ત્યાં જઈને શાંતિથી બેસી ગયા. પણ એમને ક્યાં ખબર હતી કે એમનો આ સાધારણ અને નમ્ર નિર્ણય આવનારી અસાધારણ ઘટનાઓ માટે એક નિમિત્ત બનવાનો હતો. અને બસ જેવી રીતે એ લોકો લીમડાના ઝાડ નીચે બેઠા એ જ ક્ષણે બધું બદલાઈ ગયું. પૂજાની એ સામાન્ય રાત અચાનક જ અસાધારણ બની ગઈ. ભીડની વચ્ચેથી એક એવો અવાજ આવ્યો જાણે કે સીધો જ દૈવી સભામાંથી આવી રહ્યો હોય. એ અવાજ હતો શ્રી વાઘુબાપાનો, જેઓ માધ્યમ હતા અને એમના દ્વારા ખુદ દેવતાના શબ્દો ગુંજી ઉઠ્યા. એમણે આખી સભાનું ધ્યાન દોર્યું અને કહ્યું, જુઓ, હરીશ અને હિતેશ અહીં છે પણ કંઈ પૂછ્યા વગર દૂર જઈને બેઠા છે. પણ આજે મારે ગોગાએ એમના પૂછ્યા વગર જ એમને કંઈક કહેવું છે. પણ સવાલ એ થાય કે દેવતાએ આવું શા માટે કર્યું? એમને સામેથી કેમ બોલાવવા પડ્યા? કારણ ખરેખર ગંભીર હતું. એમણે સ્પષ્ટ કર્યું કે જો આ સંદેશ આજે એમને નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે એમના પરિવાર પર કોઈ મોટું સંકટ આવશે ને ત્યારે એમની એટલે કે ગોગાની હાજરીનું કોઈ પ્રમાણ નહીં રહે. આ તો જાણે ભવિષ્ય માટે એક સાબિતી તૈયાર થઈ રહી હતી. જેવો આ અવાજ સંભળાયો, સભામાંથી તરત જ કોઈકે બંને ભાઈઓને એમના નામથી બૂમ પાડી. હવે એ બંને તો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ લીમડાના ઝાડ નીચેથી પાછા આવ્યા અને સીધા જ માધ્યમની સામે હાથ જોડીને બેસી ગયા. એમના મનમાં એ જ ઉત્સુકતા હતી કે દેવતા એમને શું કહેવા માંગે છે. અને હવે એ શબ્દો કહેવાયા જેણે એ પરિવારના નજીકના ભવિષ્યને આકાર આપવાનો હતો. આ ભવિષ્યવાણીની શરૂઆત તો સાંત્વનથી થઈ, પણ એનો અંત એક ખૂબ જ ગંભીર ચેતવણી સાથે થયો. દેવતાએ સીધી વાત કરી. એમણે કહ્યું, જુઓ, આજે તમે બંને અહીં આવ્યા છો અને તમારા માતા પિતા ઘરે એકદમ સ્વસ્થ છે, લીલા લહેર કરે છે. પણ હું થોડા જ દિવસોમાં તમારી માતાની તબિયત બગડતી જોઈ રહ્યો છું. બસ આટલા શબ્દો જ વર્તમાનની શાંતિ અને આવનારા તોફાન વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દીધો. હવે આ સાંભળીને કોઈ પણ દીકરા ચિંતામાં પડી જાય. બંને ભાઈઓ એકદમ ચિંતિત થઈ ગયા. એમણે તરત જ દેવતાને આજીજી કરી કે બસ એવા આશીર્વાદ આપો કે એમની માતાને હોસ્પિટલમાં દાખલ જ ના થવું પડે. પણ દેવતાનો જવાબ એકદમ સ્પષ્ટ અને અટલ હતો. એમણે કહ્યું, મારા આશીર્વાદ તો હંમેશા છે, પણ હું દેવ છું, ખોટો ભરોસો ના આપી શકું. અને પછી એમણે એ નિર્ણાયક શબ્દો કહ્યા જે ભવિષ્ય નક્કી કરવાના હતા. તમારા મમ્મી ગણપતિ જોશે તો શ્રાદ્ધ પક્ષ નહીં જુએ. આ વાત જ્યાં લખવી હોય ને લખી લ્યો. આ શબ્દોમાં જાણે કોઈ શંકાને સ્થાન જ નહોતું. તો સવાલ એ છે કે શું આ દૈવી ચેતવણી સાચી પડી? ચાલો જોઈએ. ઘટનાઓનો જે ક્રમ બન્યો એ બતાવે છે કે ભવિષ્ય બરાબર એ જ રીતે આકાર પામ્યું જે રીતે કહેવામાં આવ્યું હતું. એકદમ એ જ રીતે. જુઓ, ભવિષ્યવાણી પછી બધું જાણે એક પછી એક બનવા લાગ્યું. 10 ઓગસ્ટે ભવિષ્યવાણી થઈ અને એના બરાબર 2 અઠવાડિયા પછી 24 ઓગસ્ટે માતાની તબિયત ખરેખર બગડી. 3 દિવસ પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પછી આવ્યું 8 સપ્ટેમ્બર, ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હતો.
અને એ જ સમયે એમને હોસ્પિટલમાંથી રજા મળી. ભવિષ્યવાણીનો પહેલો ભાગ અહીં સાચો પડ્યો અને અંતે 20 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પક્ષ દરમિયાન એમણે શાંતિથી દેહ છોડી દીધો. તો દેવતાના શબ્દો બિલકુલ સાચા પડ્યા. બરાબર 12 દિવસની સારવાર પછી માતાને ગણેશોત્સવના સમયે જ ઘરે લાવવામાં આવ્યા. એમને ગણપતિ જોયા. બસ આ એક ક્ષણે જ પરિવારની શ્રદ્ધા અતૂટ બનાવી દીધી અને કદાચ એમને આવનારી અંતિમ ઘડી માટે માનસિક રીતે તૈયાર પણ કરી દીધા. અને આ 12નો આંકડો પણ જુઓ. ઘરે પાછા ફર્યાના બરાબર 12 દિવસ પછી 20 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પક્ષ દરમિયાન એમનું અવસાન થયું. સમયની આટલી ચોકસાઈ ખરેખર આશ્ચર્ય પમાડે એવી હતી. તો આ બધી ઘટનાઓ પછી એ પરિવાર માટે શું બદલાયું હશે? સાચો જવાબ છે બધું જ. કારણ કે આ માત્ર એક ભવિષ્યવાણી નહોતી. આ તો એક એવો દૈવી અનુભવ હતો જેણે એમની શ્રદ્ધાને જીવનભર માટે એકદમ મજબૂત, અતૂટ બનાવી દીધી. તો ચાલો છેલ્લે એકવાર સરખાવીએ. ભવિષ્યવાણી શું હતી? તેઓ ગણપતિ જોશે પણ શ્રાદ્ધ નહીં, અથવા શ્રાદ્ધ જોશે પણ નવરાત્રિ નહીં. અને ખરેખર થયું શું? એમણે ગણેશ ઉત્સવ જોયો અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન જ એમનું અવસાન થયું. મતલબ કે એમણે નવરાત્રિ જોઈ નહીં. ભવિષ્યવાણીની ચોકસાઈ 100% અચૂક હતી. આખરે પરિવારના પોતાના શબ્દો જ આ અનુભવનો સૌથી સારો સારાંશ આપે છે. એ લોકો કહે છે કે એમના માટે આ કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ શ્રી ગોગાદેવ મહારાજનો એક જીવંત પરચો હતો, જે એમના પરિવાર માટે જીવનભર અવિસ્મરણીય બની રહ્યો. આખી કથા આપણને એક વિચારતા કરી મૂકે છે કે શું શ્રદ્ધા આપણને અજાણ્યા ભવિષ્યનો સામનો કરવા તૈયાર કરે છે, કે પછી ક્યારેક ભવિષ્ય પોતે જ આપણી શ્રદ્ધાને મજબૂત કરવા માટે આકાર લે છે?